પહેલો ક્વેશ્ચન એવો રહેશે કે જે યંગસ્ટર્સ છે એને મોટે ભાગે આપણે એવા જોયા હોય કે સલાહ આપતા હોય કે તું કાંઈ નથી કરતો ને તો તું આઈપીઓ ભરી રાખ. તો શું આ પ્રેક્ટિસ કરવી સાચી છે? બિલકુલ સાચી વાત છે. યંગસ્ટરે એમાં બિલકુલ પડવા જેવું જ છે. કારણ કે આઈપીઓમાં એપ્લિકેશન શરૂઆતથી જ તમે શેર માર્કેટમાં કામ કરો તો એનું સૌથી પહેલું પગથિયું આઈપીઓ છે. ઓકે. બીજું મિથ એવું છે કે અમુક વખતે આપણે એવું પણ સાંભળ્યું છે કે ડીમેટ એકાઉન્ટ તમે જો નવું ખોલાવો છો તો તેમાં એક કે બે જે આઈપીઓ ભરો એની અંદર એક કે બે તો આઈપીઓ તમને લાગી જ જાય શરૂઆતમાં. તો શું આ સાચી વાત છે? બિલકુલ ખોટી વાત છે. તમારે એક જ ડીમેટ એકાઉન્ટ લિંક કરવું પડે અને મેં તમને ફરીવાર હું રિપીટ કરું છું, તમારો પરમેનન્ટ એકાઉન્ટ નંબર જે ઇન્કમ ટેક્સનો છે એની સાથે જ તમારું ફોર્મ લિંક થાય છે. ઓકે. ત્રીજો એવો છે કે જે બ્રોકર પાસેથી જો તમે આઈપીઓ ભરાવો તો તમને વધારે લાગવાના ચાન્સીસ છે, આવું એક મિથ હોય. બિલકુલ ખોટી વાત છે. આઈપીઓ જે આખું છે ઇટ્સ અ પૂલ અને એના જે ટ્રાન્સફર એ લોકોના જે એજન્ટ છે જે મેનેજ કરે છે આઈપીઓને, જે મેનેજમેન્ટ ટુ ધી આઈપીઓસ, એ લોકો પોતે બધી એપ્લિકેશન સામથી રિસીવ કરે છે અને રિસીવ કર્યા પછી ઇલેક્ટ્રોનિકલી પ્રોસેસ થાય છે. એટલે એવું નથી કે એ લોકો સિલેક્ટિવલી કોઈને પસંદ કરે છે કે ભાઈ એક્સને આપવાનો છે કે વાયને આપવાનો છે. જે કંઈ થાય છે એ જે ડ્રો સિસ્ટમથી થાય છે એ ડ્રો સિસ્ટમ કમ્પ્યુટરાઇઝ છે કમ્પ્લીટલી. એટલે બધા ફોર્મની જેટલી અંદર એન્ટ્રી કર્યા પછી એ કમ્પ્યુટર નક્કી કરે છે કે કોને અલોટમેન્ટ થવાનું છે. બરાબર. સર, એક છેલ્લો ક્વેશ્ચન છે કે જેની અંદર મતલબ બધાએ આ વસ્તુ તો સાંભળી જ હશે કે જે લોકો નવા શેર બજારની અંદર આવવા માંગે છે, જે યંગસ્ટર્સને શેર બજારમાં આવવું છે, માર્કેટ સમજવું છે, તેમાં મોટે ભાગે લોકો એવું કહેતા હોય કે એક વખત 20-30 કે 10,000 રૂપિયા ગુમાવીશ ને 2-3 વખત પછી તને ધીમે ધીમે બધું આવડી જશે. તો શું તે વાત સાચી છે કે એક વખત શેર બજારમાં પૈસા ગુમાવવા જ જોઈએ તો જ તમને બધું આવડે? હા, તો એવું છે કે નાનું બાળક જ્યારે ચાલતું થાય ને ત્યારે વારંવાર ગબડી પડે કે ઠોકર ખાતું હોય છે. એવી બધી વાતો છે. એવું કશું નથી. શેર બજારમાં તમારે રોકાણ કરવું હોય અને થોડું ઘણું જાણવું હોય તો સૌપ્રથમ તમારે એનું નોલેજ એક્વાયર કરવું પડે. એનએસસી, બીએસસીની ઘણી વેબસાઇટ છે કે જેમાં આ લોકોના 3 મહિનાના, 6 મહિનાના, 1 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના કોર્સિસ છે. એ તમે પહેલાં વાંચો, તમે ભણો, સમજો, પરીક્ષા આપો અને પછી શેર બજારમાં તમે પદાર્પણ કરો. કે પહેલાં 10-15 હજાર તમારા ગયા કારણ કે શરૂઆતનું તમને લોસ ગયો, બાકીનામાં તમે પ્રોફિટ થશે. આ એક તમારી ધારણા જે મિથ છે ને, એટલે બિલકુલ ખોટું છે અને એવું નથી માનતો કે 10-15 હજાર રૂપિયા ગયા એટલે બાકી આખી જિંદગી તમને પ્રોફિટ જ થવાનો છે. સર, આ આટલા મિથ જે મને અત્યાર સુધી માર્કેટમાંથી સાંભળવા મળ્યા હતા, મેં જેટલા લોકોને પૂછ્યું એમાંથી હતા, તમારા ધ્યાનમાં કોઈ એવા મિથ છે કે જે લોકો હજી બાંધીને બેઠા છે કે આવું કરશો તો જ તમને પ્રોફિટ મળશે કે આવું કરશો તો લોસ થઈ જશે? લોકોના મનમાં અત્યારે ઘણી બધી વસ્તુ એટલી બધી ચાલતી રહી છે કે પૈસા આપણે કેવી રીતે રોકવા. સૌથી પ્રથમ વસ્તુ એ છે કે લોકો જે પૈસા રોકે છે એ એમની બચાવેલી મૂડીમાંથી રોકે. ઘણા લોકો પૈસા ઉધાર લઈને રોકે છે શેર બજારમાં. ઘણા પોતાના ઘરની ઘર વખરી વેચીને લે છે. ઘણા પોતાના સોનાના દાગીના વેચીને લે છે અને પોતાનું ઘર ગીરવે મૂકીને લે છે. એટલે આ જાતના જે લોકો સટ્ટો રમવા માટે આ શેર બજારમાં આવે છે, અને મારી હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને શેર બજારમાં સટ્ટો ના કરતા. શેર બજારનું રોકાણ એ માત્ર ને માત્ર લાંબા ગાળાનું રોકાણ છે. તમારા નાણાકીય સલાહકાર જે તમને સાચી સલાહ આપે, જેવી રીતે તમને કોઈ પણ શરીરમાં કોઈ રોગ થાય છે તો એ રોગના નિષ્ણાત પાસે તમે જાઓ છો અને તમે એ પ્રમાણે એની દવા કરો છો, એ પ્રમાણે તમે સર્જરી કરાવો છો, કે એ પ્રમાણે ટ્રીટમેન્ટ લો છો. એવી રીતે નાણાકીય આ શેર બજારની અંદર પણ તમે કોઈ ખરીદ કરો, વેચો, તમે આઈપીઓમાં એપ્લાય કરો કે મ્યુચ્યુઅલ ફંડમાં એપ્લાય કરો કે કોઈ પણ જગ્યાએ તમે એપ્લાય કરો, તો ચોક્કસ એટલું ધ્યાન રાખજો કે એના જે નાણાકીય સલાહકાર જે સેબી સર્ટિફાઈડ છે, કે સેબીમાં રજિસ્ટર્ડ છે, એ લોકો સાથે તમે કામ કરજો. અને બીજી અગત્યની વાત કે અત્યારે ડબ્બા ટ્રેડિંગ બહુ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે બધી જગ્યાએ. ડબ્બા ટ્રેડિંગ ઇઝ કમ્પ્લીટલી ઇલીગલ. એ બિલકુલ ગેરકાયદેસર છે અને લોકોને આ એક સસ્તું સાધન દેખાઈ રહ્યું છે કે આમાં હું કામ કરીશ તો મને ખર્ચો ઓછો અને નફો વધારે મળશે. પણ આ પર્ટિક્યુલર જે સિસ્ટમ અત્યારે ચાલી રહી છે એ મહેરબાની કરીને એમાં જશો નહીં. સેબી રજિસ્ટર્ડ જે બ્રોકર હોય એની સાથે કામ કરજો, કારણ કે એ જ તમને કોન્ટ્રાક્ટ નોટ આપશે. તમને બધું તમારા સોફ્ટવેરમાં દેખાશે, તમારા પ્લસ માઇનસ પૈસા કયા એ પણ દેખાશે. અને કાલે ઉઠીને બ્રોકર ડિફોલ્ટ થાય તો દરેક એક્સચેન્જ પાસે એના રિઝર્વ ફંડ્સ હોય છે કે જે એ પર્ટિક્યુલર ક્લાયન્ટને એક્સચેન્જ એને કોમ્પન્સેટ કરતો હોય છે ઓન બિહાફ ઓફ ધ બ્રોકર, જે ડબ્બા ટ્રેડિંગમાં બિલકુલ શક્ય નથી. અને ડબ્બા ટ્રેડિંગ ટોટલી ઇલીગલ છે. જે દિવસે પણ સરકારને કે ઓથોરિટીને ખબર પડે તો એ લોકો ત્યાં ત્રાટકે છે
અને આ ડબલ ટ્રેડિંગને બંધ કરાવે છે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કાયદેસર કામ કરવું છે કે ગેરકાયદેસર કામ કરવું છે.